This conference will now be recorded. Good morning, બાળકો. Good Good morning, morning, sir. sir. Good morning, Good morning, sir. Good morning. Good morning. ઓકે બાળકો, તો આપણે પીપી ના લાસ્ટ પોર્શન ના અંદર હતા અને એમાં આપણે છેલ્લે આ તો લિથાના ક્વેશ્ચન છે, સ્ટાફ ક્વેશ્ચન. હા, એમાં આપણે હવે નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન લખવાનો છે એ આ છે, જેમાં કીધું છે કે machine was acquired at 4 lakh rupees with expected useful life of 10 years. Residual value estimated 10% of original cost. At the end of the third year, attachment was made to the machine at a cost of 1,80,000 to enhance its capacity. The attachment was expected to have a useful life of 10 years with zero terminal value. During the same time, original machine was revalued by rupees 90,000 rupees. Remaining useful life was reassessed at 9 years and residual value is reassessed at nil. Find depreciation for the year. આવો ક્વેશ્ચન છે. પહેલા તો ક્વેશ્ચન લખી નાખો તમે, લખાઈ જાય એટલે મને કયો, એટલે ક્વેશ્ચન ઉપર જઈએ. લખાઈ ગયું બાળકો? Nah, sir. બાકી है सर હજી. ના બાકી. બાકી.
Okay. તો બાળકો થઈ ગયું છે ને બધાને? હા સર 2 મિનિટ ખમો. હાજી બાપા, આજ લખસ ને કે કઈક બીજું લખસ? આજ લખું. ઓકે, તો હવે જોઈ લઈએ ભાઈ. મશીન, ઓરિજિનલ મશીન તમે 4 લાખ રૂપીસ નું લીધું હતું અને જ્યારે લીધું ત્યારે 10 વર્ષ એની યુઝફુલ લાઈફ વિથ 0 રેસિડ્યુઅલ વેલ્યુ રાખેલી અને રેસિડ્યુઅલ વેલ્યુ 10% ની તમે એસ્ટિમેટ જે છે એ કરેલી હતી. ત્રીજા વર્ષ થર્ડ યર ના એન્ડમાં તમે ઓબ્વિયસલી એક નવું અટેચમેન્ટ, પાર્ટ્સ રિપ્લેસ નથી કરી રહ્યા, મશીનની સાથે એક અટેચમેન્ટ તમે જોડી રહ્યા છો જેની કોસ્ટ છે 1,80,000 રૂપિયા, જે એની કેપેસિટીને એનહાન્સ કરશે એવું બહુ ચોખ્ખું લખીને આપ્યું છે. એટલે ઇકોનોમિક બેનિફિટ આપણને મળવાનો છે. તો આ પણ આપણી પીપી ગણાય અને આપણે મશીનની કોસ્ટમાં 1,80,000 રૂપિયા જે છે એ એડ કરવા, એક ડિફરન્ટ કમ્પોનન્ટ આપણા માટે બને. બરાબર, જેની યુઝફુલ લાઈફ આપણે 10 વર્ષ જે છે એ એસ્ટિમેટ કરી છે, 0 રેસિડ્યુઅલ વેલ્યુ છે અને ઈ સમયે જે ઓરિજિનલ મશીન હતું બરાબર એની રિવેલ્યુ કર્યું આપણે 90,000 રૂપિયા એમાં એડ કર્યા છે, જે એની કેરિંગ અમાઉન્ટ હોય એના અંદર. અને હવે આપણે એની રિમેનિંગ યુઝફુલ લાઈફ આમ જોવા જાવ તો 8 વર્ષની થતી હતી, એટલે 7 વર્ષની, કારણ કે 10 માંથી 3 વર્ષ પૂરા થઈ ગયા છે. આપણે એને વધારીને 9 વર્ષ કરી રહ્યા છીએ અને રેસિડ્યુઅલ વેલ્યુ આપણે એની હવે 0 કરી રહ્યા છીએ. તો આપણે કરંટ યર નું ડેપ્રિસિએશન જે છે એ ગણવાનું છે. નાઉ કરંટ યર ના ડેપ્રિસિએશન માં ખાલી ને ખાલી જે મારે ગોતવાનું આવે એ થાય કે જે ઓરિજિનલ મશીન હતું એની અત્યારે એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર અથવા તો કરંટ યર ના બિગિનિંગમાં એની રિવેલ્યુડ અમાઉન્ટ કેટલી. એટલે ઓબ્વિયસલી જો એની કેરિંગ અમાઉન્ટ ગોતી લઉં એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર ની, તો એમાં મારો રિવેલ્યુએશન સરપ્લસ એડ કરી દઉં એટલે મને એની રિવેલ્યુડ અમાઉન્ટ મળે. એની સાથે મારું એક બીજું કમ્પોનન્ટ હવે આવે જે હું અટેચમેન્ટ કરું છું એ 1,80,000 રૂપિયા, કે જેની યુઝફુલ લાઈફ 10 વર્ષની છે, ઓરિજિનલ મશીનની યુઝફુલ લાઈફ 9 વર્ષની છે. બરાબર, તો જે રિવેલ્યુડ અમાઉન્ટ આવે એના 9 વર્ષ ઉપર એનું ડેપ્રિસિએશન ગણો. રેસિડ્યુઅલ વેલ્યુ તો 0 છે અને ઓલાનું ડેપ્રિસિએશન બહુ ઇઝીલી મળી શકે અટેચમેન્ટ વાળું, કારણ કે 1,80,000 રૂપિયાનું છે, 10 વર્ષની યુઝફુલ લાઈફ છે અને ઓબ્વિયસલી 0 રેસિડ્યુઅલ વેલ્યુ છે. એટલે જો હું આ તમને ગણવા માંગતો હોઉં ને તો કઈક આવી રીતે ગણાય. સૌથી પહેલા તો મારે કેરિંગ અમાઉન્ટ ગોતવી પડે ઓફ ઓરિજિનલ મશીન એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર. બરાબર,
તો એની હિસ્ટોરિકલ કોસ્ટ 4 લાખ રૂપિયાની હતી, 4 લાખમાં લીધું હતું અને આ 3 વર્ષ સુધી મેં ટોટલ ડેપ્રિસિએશન કેટલું ક્લેમ કર્યું હોય તો કે 4 લાખમાં 10% રેસિડ્યુઅલ વેલ્યુ મેં એસ્ટિમેટ કરી હતી, તો 4 લાખ માંથી 40,000 ઓછા થાય એટલે 3,60,000 રૂપિયા બચ્યા. 10 વર્ષની યુઝફુલ લાઈફ અને 3 વર્ષ ગયા છે, તો 3,60,000 ડિવાઇડેડ બાય 10 years મલ્ટીપ્લાય વિથ 3 years, તો 1,08,000 accumulated depreciation આવે. એટલે કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર મારા બુકમાં હોય 2,92,000, જેમાં હું મારો રિવેલ્યુએશન સરપ્લસ 90,000 નો એડ કરું એટલે મારે રિવાઇઝ કેરિંગ અમાઉન્ટ આવે 3,82,000. આ મારા ઓરિજિનલ મશીનની વેલ્યુ થાય, બરાબર. જેની હવે હું શું કરી રહ્યો છું તો કે એના નીચે જે મેં લખ્યું છે કે ઓરિજિનલ મશીન યુઝફુલ લાઈફ ઇઝ reassessed at 9 years with zero residual value, અને ન્યૂ અટેચમેન્ટ આપણે પરચેસ કરીએ છીએ 1,80,000 ની કે જેની યુઝફુલ લાઈફ કેટલી છે 10 વર્ષની with zero residual value. એટલે જો હવે હું મારા કરંટ યર નું ડેપ્રિસિએશન ગણવા માંગતો હોઉં ને તો કમ્પોનન્ટ બેઝ અકાઉન્ટિંગ થાય. ઓરિજિનલ મશીન અને એની સાથે અટેચ કર્યું એ અને એ બેનો ટોટલ. અત્યારે બુકમાં એની કેરિંગ અમાઉન્ટ કેટલી તો કે ઓરિજિનલ મશીનની જ્યારે યર ચાલુ થયું ત્યારે 382 ની હતી અને નવું મશીન લીધું 1,80,000 નું એટલે ટોટલ થયા 5,62,000. આ પીપી ની કોસ્ટ આવે જેના બે કમ્પોનન્ટ્સ બન્યા. યુઝફુલ લાઈફ ઓરિજિનલ મશીનની હવે 9 વર્ષ છે, અટેચમેન્ટ કરેલા મશીનની 10 વર્ષ, બરાબર. એટલે ડેપ્રિસિએશન કારણ કે ઝીરો રેસિડ્યુઅલ વેલ્યુ છે તો ડેપ્રિસિએશન સીધા યર્સ થી ડિવાઈડ કરું તો 42,444 અને આનું 18,000 આવે એટલે ટોટલ ડેપ્રિસિએશન થાય 60,444. બરાબર છે બાળકો? હા સર. તો કંટ્રોલ સી અને કંટ્રોલ વી.
એ થઈ ગયું બાળકો? ના ના સર. સર. સર બોલ બોલ અવાજ બોલ. આવે સર? હા સર આવે આવે. આમાં ઓરિજિનલ પછી શું લખેલું છે ડેપ્રિસિએશન હેડિંગમાં? શું શું? ઓરિજિનલ પછી શું લખેલું છે? તારો અવાજ છે ને બહુ ઘોઘરો આવે છે બકા, એટલે મને સમજાતું નથી. શું કે છો તું? ફરીથી પાછું એકવાર બોલ. એમ કહું છું કે ડેપ્રિસિએશન ડેપ્રિસિએશન ફોર ધ યર આનું અને કેતો એમાં ઓરિજિનલ લખેલું એના પછી શું લખેલું છે? ઓરિજિનલ મશીનરી અને અટેચમેન્ટ અટેચ મશીન. ઓકે સર. સર. બોલ ભાઈ. હા સર, આ ક્વેશ્ચનમાં જે અટેચમેન્ટ છે એમાં ઝીરો ટર્મિનલ વેલ્યુ છે, એ ટર્મિનલ વેલ્યુ એટલે રેસિડ્યુઅલ વેલ્યુ જ ને? હા ઓબ્વિયસ છે ને. ઓકે ઓકે સર. કોઈ બાકી નથી ને બાળકો? આગળ જાઉં છું. બધાને સમજાણું છે ને ભાઈ? તો જુઓ હવે, એક્સ લિમિટેડે એક મશીનરી પરચેસ કરી છે 300 lakhs ની, અને ડેપ્રિસિએશન આપણે 10% પર એનમ એસએલએમ બેસિસ થી ચાર્જ કરવાનું. એટ ધ એન્ડ ઓફ ધ 4th year કંપનીએ મશીનને રિવેલ્યુ કરી 27 લાખ રૂપિયા રિવેલ્યુએશન વેલ્યુ જે છે એ આવી છે. બરાબર. યા આઈ થિંક લખવામાં એને ભૂલ કરી હોવી જોઈએ. 270 lakhs હો, કારણ કે 300 lakhs તો અહીંયા હતું, તો આ 270 lakhs છે. બરાબર. What is the carrying amount at the end of the 5th year and 6th year assuming no change in useful life? તો બહુ જ સહેલો અને સિમ્પલ ક્વેશ્ચન છે કે 300 લાખની મશીનરી આપણે લીધી હતી, 10% લેખે ડેપ્રિસિએશન ગણવાનું છે. ચોથા વર્ષના એન્ડમાં આપણે એને રિવેલ્યુ કરીએ છીએ. તો પાંચમા અને છઠ્ઠા વર્ષના એન્ડમાં મશીનની કેરિંગ અમાઉન્ટ બુકમાં કેટલા રૂપિયાથી હશે? તો જો નીચે ટેબલે બનાવ્યું છે, રૂપીઝ ઇન લેક્સમાં જો બતાવીએ તો હિસ્ટોરિકલ કોસ્ટ 300 ની છે. 4 વર્ષ સુધી 10% લેખે જો ડેપ્રિસિએશન ગણીએ તો અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન આવે 120. તો 4th યર ના એન્ડમાં અહીંયા 4th આવે ભાઈ, અહીંયા લખવામાં એને ભૂલ કરી છે. કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 4th યર જે છે એ 180 lakhs આવશે. ને તમે જ્યારે લખો ત્યારે અહીંયા 270 લખવાના છે ક્વેશ્ચનમાં, અને અહીંયા થર્ડ નહીં 4th યર આવશે 180 lakhs. આ 180 ને આપણે 270 કરીએ છીએ, એટલે રિવેલ્યુએશન સરપ્લસ થયો 90 lakhs નો, અને હવે રિવાઇઝ કેરિંગ અમાઉન્ટ આવે 270, જેના ઉપર હવે 6 વર્ષ બાકી રહ્યા, કારણ કે યુઝફુલ લાઈફમાં કોઈ ચેન્જ કરતા નથી. તો ડેપ્રિસિએશન 5th યર નું જે છે એ 270 ડિવાઇડેડ બાય 6 કરો તો 45 થાય. તો કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 5th યર થઈ જાય 225, અને પછીના વર્ષનું ડેપ્રિસિએશન લેસ કરો 45, તો કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 6th યર તમને મળે
80 lakhs ની. બરાબર ને બાળકો? અને અહીંયા કેરિંગ અમાઉન્ટ જ ગોતવાની હતી. તમે અહીંયા હજી જો થોડુંક સુધારો કરીને કરવું હોય તો ઓબ્વિયસલી આ નવી રિવેલ્યુડ પ્રાઇસ આવી છે, તો અહીંયા અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન 45 આવે એટલે 225 થયું, અને પછી લેસ કરવાનું અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તમે જો 225 ન બતાવતા હો તો 270 થી પાછું નવું એક ટેબલ બનાવવું પડે, બે અલગ અલગ વર્ષ કરવા પડે. એક કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 5th year અને કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 6th year. તો કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 5th year માં 270 - 45 એટલે 225, અને કેરિંગ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ 6th year માં 270 - 90 થાય, કારણ કે બે વર્ષનું અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન થાય. આપણે આ ટેબલમાં કન્ટિન્યુઅસ બતાવેલું છે એટલે આપણે લીધું નથી, એટલે આ 4th પછી 5th અને 5th પછી 6th. બરાબર છે બાળકો? ઓકે સર. તો ક્વેશ્ચન લખી નાખો અને જવાબે લખી નાખો. સર આમાં યુઝફુલ લાઈફ આપણે લખવાની 10 years આમાં કે લખી નથી. 10% કીધું છે ને તને, જો એસએલએમ તો એમનેમાં થઈ જાય ને 10 વર્ષ, તો 10% લેટે સર. કરતો જ તું થાય. એટલે ઈ આપણા ઓલા કોમન સેન્સ ઉપર મૂકેલી વસ્તુ. ઓકે સર. ધાર્મિક બાળકો થઈ જાય એટલે કેજો. ₹400.
₹100 Done, sir. ઓકે બાળકો, તો જે ઝેનબે મને ક્વેશ્ચન મોકલો તો ભાઈ, ક્વેશ્ચન નંબર 6 હતો તમારા લીથા, જે મેં તમને કીધું હતું કે તમે હોમવર્કમાં ગણી નાખજો. તમે લોકો ગણ્યું છે કે નહીં મને ખબર નથી, પણ હું મારી રીતે તમને ખાલી કહી દઉં છું કે તમારે કોસ્ટ ઓફ પીપી ગોતવાની હતી. તો લેન્ડ 30 લાખ રૂપિયા જે આપ્યા છે આના, એ તો કેપિટલાઇઝ કરવાના આવે જ, એટલે 30 લાખ રૂપિયા કોસ્ટ ઓફ લેન્ડ આવશે. સ્ટેમ્પ ડ્યુટી ના 2 લાખ રૂપિયા જે છે એ પણ એડ કરવાના આવશે. આર્કિટેક્ટ ફી પણ આવશે 2 લાખ રૂપિયાની. 50,000 નું સાઇટ પ્રિપરેશન પણ આવશે. પણ મટીરિયલ નો ખર્ચો જે છે 10 લાખ રૂપિયાનો, એમાં તમને કીધું છે કે 1 લાખ રૂપિયાનું મટીરિયલ સ્પોઇલ થઈ ગયું છે અને 1,50,000 નું મટીરિયલ આપણું વેસ્ટ ગયું બીકોઝ ઓફ ફોલ્ટી ડિઝાઇન. આ એબનોર્મલ ખર્ચો થયો કહેવાય કે જે તમારી કોસ્ટ નો પાર્ટ બને નહીં. એટલે મટીરિયલ ની કોસ્ટ બિલ્ડિંગ બનાવવાની કોસ્ટમાં એડ તો કરવાની આવે, પણ એ 10 લાખ નહીં આવે, એ 7,50,000 જ આવશે. એમાંથી 2.5 લાખ રૂપિયા તમારે લેસ કરવાના થશે. અને નીચે એની નોટ પણ લખવાની આવશે કે ભાઈ સ્પોઇલ્ડ મટીરિયલ વર્થ ₹1 લાખ અને ફોલ્ટી ડિઝાઇન ના લીધે જે વેસ્ટેજ ગયું છે ઇટ ઇઝ અ એબનોર્મલ લોસ, હેન્સ કેન નોટ બી કેપિટલાઇઝ. એ જ રીતે આપણા લેબર કોસ્ટ 4 લાખની છે, પણ એમાંથી 22,000 રૂપિયા જે છે એ બીકોઝ ઓફ તમે વર્ક અટકાવી દીધું હતું કામ કરવાનું, બરાબર, એના લીધે 22,000 નું વેસ્ટેજ ગયું છે. તો 3,78,000 રૂપિયા આવશે. એ 22,000 એમાંથી કાઢી નાખવાના થશે, કારણ કે એ પણ એબનોર્મલ લોસ થશે. જનરલ ઓવરહેડ્સ છે, બિલ્ડિંગ માટે કેટલા ગયરા છે એ ખબર નથી. જનરલ ઓવરહેડ્સ છે તો એને ઇગ્નોર કરવાના આવશે. આપણા કોસ્ટના ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટનો પાર્ટ બનશે નહીં. અને તમે 40 લાખની લોન લીધી છે, 1 એપ્રિલ થી કામ ચાલુ કર્યું હતું ને અસેટ જે છે એ તૈયાર થઈ ગઈ છે, એની ડેટ તમને આપી છે, 9 મહિના કીધું છે. તો 40 લાખના 8% કરવાના અને 9 મહિનાનું ઇન્ટરેસ્ટ કરવાનું. તો 3,60,000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ કરવાનું થશે. બિલ્ડિંગ ને આપણે ક્વોલિફાઈંગ અસેટ તરીકે લઈએ તો A16 પ્રમાણે તમારે 3,60,000 રૂપિયા જે છે એ તમારી 3,60,000 જ થાય ને ભાઈ ઇન્ટરેસ્ટ કોસ્ટ. તો ખોટું બોલ્યો.
240 થાય. 2,40,000 2 આવે લાખ સર. 40,000. ઓકે, તો 2,40,000 રૂપિયા તમારે કેપિટલાઇઝ, એટલે આ જે કેવલે લખ્યું જ છે ભાઈ, 30 lakhs, 2 lakhs, 2 lakhs, 50,000, 7,50,000, 3,78,000 અને 2,40,000. તો કોસ્ટ આવે 48,18,000. આ સાવ સાચું બાળકો તમારા બધાયનું ભાઈ, જો આવો તમે આન્સર કર્યો હોય તો. પ્લસ મેં તમને 4 ક્વેશ્ચન્સ જે છે બીજા હોમવર્કમાં મોકલેલા હતા, જેનું સોલ્યુશનનું પીડીએફ જે છે એવું તમને આજે મોકલી દઈશ. પણ જે લોકોએ પણ જો ગણવાની તસદી લીધી હોય તે ખાલી એકવાર રેફર કરી લે કે જે પેલો 5મો ક્વેશ્ચન હતો એમાં ઓબ્વિયસલી તમારો આન્સર જે છે એ આવશે 13,750 અને આ લોસ છે, બરાબર. બીજા ક્વેશ્ચન ના અંદર બીકોઝ ઓફ સેલ વેલ્યુ કરતા એનો ખર્ચો સેલ કરવાનો વધી જાય છે, બરાબર. એટલે જે આ લખ્યું છે એ પ્રમાણે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ સેલ ધ ઇક્વિપમેન્ટ, એની જગ્યાએ આપણે એને એક્ટિવ યુઝ માંથી રિટાયર્ડ કરી નાખશું, બરાબર છે, રાઈટ. અને જે લોસ છે, બરાબર, 50 અત્યારે જે વેલ્યુ છે 50,625 એ લોસ તરીકે આપણે પીએનએલ ના અંદર બતાવી દઈશું. આ જ રીતે ત્રીજા ક્વેશ્ચન ના અંદર જે છે આ મશીનરીની અહીંયા તમને નેટ રિલાયઝેબલ વેલ્યુ 15,500 આવશે, બરાબર. અને ઓબ્વિયસલી જે કોસ્ટ જે છે 13,830 રૂપિયાની છે. તો 13,830 ને નેટ રિલાયઝેબલ વેલ્યુ બે માંથી જે ઓછું હોય એનાથી બતાવવાની આવે તો 13,830 થી બતાવવાની આવે, કોઈ ગેઇન બતાવવાનો થશે નહીં. જ્યારે ચોથા કેસના અંદર 8 લાખ રૂપિયાનો ગેઇન થશે લેન્ડ ને વેચવાથી, જે આપણે પીએનએલ ના અંદર બતાવવાનું આવશે. રિવેલ્યુએશન રિઝર્વ તમારા રિટેન અર્નિંગ નો પાર્ટ બની જશે, બરાબર. ક્વેશ્ચન નંબર 5 જે છે, બરાબર, એના અંદર મને ક્વેશ્ચન તો યાદ નથી પણ તમારો આન્સર તમે જો જોશો તો આઈ થિંક જે સબસિક્વન્ટ એક્સપેન્ડિચર આપણે પીપીઈ માં કરીએ છીએ એ આપણે એની કોસ્ટમાં તો જ એડ કરવાનું આવે જો ફ્યુચર બેનિફિટ્સ આપણને મળવાના હોય તો, એટલે કે પીપીઈ ના રેકગ્નિશન ક્રાઇટેરિયાની ફૂલફિલ કરતું હોવું જોઈએ. તમે જે રોપ રિપ્લેસ કરો છો, કારણ કે રિપ્લેસમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન જે હતો એ રોપ રિપ્લેસ કરો છો એના લીધે કોઈ ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ જે છે એ મળવાના નથી, એટલે રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ રોપ કેપિટલાઇઝ નહીં થાય, એને તમારે પીએનએલ ના અંદર જ ડેબિટ કરવાની આવશે. આ છઠ્ઠા ક્વેશ્ચન નો આન્સર છે, બરાબર. 7મા ક્વેશ્ચન ના અંદર ચેન્જ ઇન અકાઉન્ટિંગ એસ્ટિમેટ્સ રિલેટેડ હતું, એટલે ક્વેશ્ચનમાં જે પ્રોફિટ લોસ ની વાત કરવામાં આવી હતી એવી કોઈ વસ્તુ એને લાગુ નહીં પડે, કારણ કે તમે તમારી ડેપ્રિસિએશન ની મેથડમાં ચેન્જ કરો, એના એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફમાં ચેન્જ કરો કે યુઝફુલ એસ્ટિમેટેડ રેસિડ્યુઅલ વેલ્યુમાં ચેન્જ કરો, એને કોઈ ફરક પડતો નથી. પ્રોસ્પેક્ટિવલી તમારે રેકોર્ડ કરવાનું હોય છે, કોઈ ગેઇન કે લોસ બતાવવાનો આવતો નથી, બરાબર. અને 8મો ક્વેશ્ચન જે હતો આપણે ઓબ્વિયસલી ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટ જેટલી પણ ઇન્કર્ડ કરીએ છીએ મશીનને એના કે અસેટને એના કન્ડિશન અને પ્લેસમાં લાવવા માટે એ બધાય ખર્ચાઓ કેપિટલાઇઝ કરવાના થાય. આવું એએસ ના અંદર બહુ ચોખ્ખું લખેલું છે. આ લોકોએ ઇન્ડ એએસ નો રેફરન્સ આપ્યો છે, આપણે એએસ 10 નો રેફરન્સ આપવાનો, કારણ કે મેં આ ફાઇનલની બુકમાંથી તમને ક્વેશ્ચન જે છે એ મોકલેલો હતો એટલા માટે, એટલે એ લોકોએ ઇન્ડ એએસ ના પોઈન્ટ ઓફ વ્યૂથી આન્સર લખ્યો. પણ ઓબ્વિયસલી એમાં અમુક ખર્ચાઓ ઇન્ક્લુડ નથી થતા જે આપણે ઓલરેડી સમજ્યા જ છીએ. તો જે કોસ્ટ ઓફ ઓપનિંગ ન્યૂ ફેસિલિટી છે, કોસ્ટ ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યૂ પ્રોડક્ટ છે, બરાબર. બિઝનેસ આપણે નવા લોકેશન ઉપર લઈ જઈએ કે એડમિનિસ્ટ્રેશન ખર્ચાઓ કરીએ, બરાબર, તો આ બધા ખર્ચાઓ એમાં આવે નહીં. એટલે જે તમે સેલેરી ચૂકવી છે સ્ટાફને, બરાબર, સ્ટાફ પાર્ટિસિપેશન ઇન ટ્રેનિંગ એન્ડ હાયરિંગ કોસ્ટ કર્યું છે, એ બધા ઓપરેટિંગ એક્સપેન્ડિચર થશે કે જેને કોઈ લેવા દેવા નથી તમારા ટૂંકમાં અસેટને એની પ્રેઝન્ટ કન્ડિશન અને લોકેશનમાં લાવવા માટે. તો એ વસ્તુ તમારે એક્સપેન્સ કરવી પડશે, એટલે કે પીએનએલ માં લઈ જવી પડશે, બરાબર. તો
તો એ ક્વેશ્ચન નંબર 8 આખો ડિટેલમાં વિથ થિયરી મેં આન્સર તમને આપ્યો છે. વ્યવસ્થિત રીતે વાંચી જવો અને તમે જે રીતે પણ લખ્યો હોય બાળકો, આન્સર તમે ભલે સાચો લખ્યો હોય પણ આ આન્સર મોકલી રહ્યો છું, તમારે રીરાઇટ કરી અહીંયા જે હું તમને આપી અને તમારે આ રીતે લખવાનું. ખાલી તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે ઇન્ડ એસ જો આન્સરમાં લખ્યું હોય તો ઇન્ડ એસ ની જગ્યાએ તમારે શું કરી નાખવાનું છે તો કે એસ 10 કરી નાખવાનું. અને તમારે પેરેગ્રાફ લખવાની જરૂર નથી, જે રીતે અહીંયા એ લોકોએ કીધું છે કે એસ પર પેરેગ્રાફ 15 તમે એમ લખી શકો છો કે એસ પર એસ 10 બરાબર. તો આની પીડીએફ કરી અને હું તમને આજે જે છે એ મોકલી આપીશ. આ 8 ક્વેશ્ચન જે તમે લોકોએ હોમવર્કના અંદર કર્યા હશે. હવે બાળકો જે માથાકૂટ જે છે એ છે કે મારી પાસે મારું આ જૂનું વાયોનું લેપટોપ છે અને મારું ડેલ નું લેપટોપ મેં ઘણા ટાઈમથી રિપેરિંગમાં આપ્યું છે, જે આજે આવા આપણે AS11 અત્યારે હવે ચાલુ કરવાનું છે. AS10 જે છે 100% આપણું અહીંયા પૂરું થઈ જાય છે બાળકો. તો મારી પાસે અત્યારે એની પીપીટી આ લેપટોપમાં નથી, પણ ફોર્ચ્યુનેટલી મને AS11 બહુ ગજબનું આવડે છે બરાબર, એટલે પીપીટી ની કોઈ અપરન્ટલી કોઈ જરૂર છે નહીં. પણ તમે લોકો હું જે બોલું છું એ સાચું જ બોલું છું, મારી તમે ટેસ્ટ કરી શકો. એટલે તમને જો મેં એક લીથો આપ્યો તો તમારે હવે અત્યારે એવું કરવું પડશે, તમે લોકો થોડાક મારો ખુખાર ચહેરો જોઈ શકો એટલા માટે હું કેમેરો ચાલુ કરી દઉં છું બરાબર. તો તમારે જે કરવું પડશે બાળકો એ છે કે હવે તમે લીથામાં જાઓ અને ત્યાં જુઓ AS11 તમને મળશે. મેં તમને AS11 માટે બીજી લિંક મોકલી હતી, પણ હવે એ લિંકમાં આમાંથી પાછા જઈને ઓલી નવી લિંકમાં એડ કરીએ. મેં ત્યારે સવારે એવું વિચાર્યું હતું કે આ લેક્ચર પૂરો કરી અને નવો લેક્ચર ચાલુ કરશું, પણ એવું કરતા નથી, કારણ કે વળી બીજી 5 મિનિટ હું આમાંથી જઈશ, પછી આ લેપટોપમાં આ મીટિંગ બંધ થતા 3-4 મિનિટ થાય છે. ઈ પૂરું થાય પછી હું નવી મીટિંગ લોન્ચ કરીશ. તો આપણે એવું કોઈ ટાઈમ પાસ કરી રહ્યા નથી, આ જ મીટિંગને કન્ટિન્યુ રાખીએ છીએ. એટલે કદાચ AS11 નો થોડો ઘણો પોર્શન આ જ મીટિંગના અંદર આવી જશે, તો કોઈ ફરક પડતો નથી. સાંજે મળશું ત્યારે મારી પાસે ઓલું લેપટોપ આવી જ ગયું હશે, એટલે ઓબ્વિયસલી ત્યાં એના અંદર પીપીટી છે જ AS11 ની પણ, એટલે પછી કોઈ વાંધો આવશે નહીં. એટલે અત્યારે તમને ખાલી સ્ક્રીન ઉપર મારો ચહેરો દેખાશે અને મારો ગોલ્ડન વોઇસ તમે સાંભળશો. આ સિવાય બીજું કાંઈ સ્ક્રીન ઉપર તમને મળશે નહીં જોવા માટે. એટલે હવે લીથો જો તમે બધાએ કાઢી લીધો તો ત્યાં AS11 તમને મળવું જોઈએ. મળી જાય એટલે મને કયો. $111 નહીં, ખાલી 11 બકા. અરે સર 111 પેજ નંબર કહે છે. થેન્ક યુ બકા, તે મને કીધું પાછું. ઓલ રાઈટ બાળકો, તો અમારું મોટું દેખાય છે કે નહીં હું કઈ રીતે જોઈ શકું? મળી ગયું. તો બાળકો પ્રોબેબલી હું જે છે એ મારું એનાલિસિસ જો તમને કહું, તમારા ફર્સ્ટ ગ્રુપના સિલેબસમાં જો કોઈ સૌથી ટફેસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હોય ને તો એ છે AS11 બરાબર. આ એક બહુ જ ખુખાર અને ગજબનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, જે હમણાં જ 1-2 દિવસમાં જ તમને આ બ્રહ્મ જ્ઞાન થશે.
હું પૂરી ટ્રાય કરીશ કે હું તમને થોડું થોડું સમજાવી શકું કે જે તમારામાંથી ઘણા લોકોને એવું લાગે છે કે મારું થોડુંક થોડુંક જ સમજાય છે, તો એટલીસ્ટ હું એ લેવલે પહોંચવાની પૂરી ટ્રાય કરીશ કે તમને થોડુંક થોડુંક સમજાય. હૃદય સોસરવું તમને ઉતરી ન જાય, બરાબર, નહીં તો તમે મારા જેટલા હોશિયાર બની જશો તો એ ખોટું પાછું, જો તમને બધું આવડી જાય તો પાછું, બરાબર. તો ઓબ્વિયસલી આપણે પૂરી ટ્રાય એવી કરીશું કે બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં અને તમે એ વસ્તુને ફોલો કરી શકો, કારણ કે તમારા માટે આ એક મોસ્ટ ટેકનિકલ પાર્ટ થઈ જશે. કારણ કે જીવનમાં તમે ક્યારેય પ્રેક્ટિકલી આમ તો તમે જેટલું અકાઉન્ટિંગ કરો છો એ બધાનું કોઈ પ્રેક્ટિકલ તો તમે કોઈ નોલેજ તમારી પાસે છે જ નહીં, હજી સુધી તો આવ્યું નથી. પણ અહીંયા ઓબ્વિયસલી થોડુંક જે છે, બરાબર, એ અકાઉન્ટિંગ ના અંદર તમે જે કરતા હતા એનાથી પણ થોડુંક અલગ છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે મને સાંભળવાનો બાળકો. જો અહીંયા કોઈ લેક્ચર તમે મિસ કરશો AS11 ના અંદર તો બહુ વધારે ચાન્સીસ એવા રહેશે, સિવાય કે ઉપરવાળાનો હાથ તમારા ઉપર હોય, બરાબર, જે હું માનું છું કે તમારા ઉપર છે જ ઉપરવાળાનો હાથ, બરાબર, તો તમને મારી મદદ વગર પણ તમને આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ બહુ વ્યવસ્થિત રીતે આવડી જશે. પણ તોય હું મારા તરફથી એવી ઊંચી કરી દઉં કે ભાઈ હવેથી જ્યાં સુધી આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પૂરું ન થાય ત્યાં સુધી તમારો જે છે એક જે કહેવાય કે ભાઈ એવું પ્રણ રહેવું જોઈએ કે તમે કોઈ મારા લેક્ચર એટલીસ્ટ મિસ ન કરો, બરાબર. તો આ પણ એક બહુ મોટું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. બારૈયા શિવાની, જો તું વોટ્સએપ ના અંદર જઈશ ને તને ડેમો આપું, ઉભી રહે. શું આવે? તમે લોકો કેવા લોકો? CA ઇન્ટર વાળા લોકો ને? જો દેખાય લેક્ચર 1 AS11 દેખાણું કે નહીં? અને આવું ઓડિટ શું કરવાનું એમ? કદાચ મેં નોઈ મોકલી હોય તો અત્યારે તો લેક્ચર દઈ તો રહ્યો છું એમ. બરાબર, કાંઈ વાંધો નહીં. આવું તું ચેક કરી રાખ મારા ઉપર તો મને મજા જ આવશે આમ કે ભાઈ હું જે કહું છું એ બધી વસ્તુઓ તું અક્ષરશ પાલન કરી રહી છું. એટલે મેં કીધું કે AS11 ની લિંક મોકલી છે તો તે ગ્રુપમાં જઈને જોયું ખરી કે એકચ્યુઅલમાં લિંક મોકલી છે કે નથી મોકલી. વેરી ગુડ, થેન્ક યુ. બરાબર, આપણે રૂબરૂ જો મળ્યા હોત તો તને ચોકલેટ આપત આ બાબત માટે. તો બાળકો, હવે જેટલા મારે તમને ડરાવવાના હતા એટલા મેં ડરાવી દીધા છે તમને લોકોને. તો AS11 સ્ટાર્ટ કરીએ, which is related to foreign exchange transactions. Effect of change in foreign exchange transaction જે છે આ AS11 આપણું છે. નાઉ આપણે જ્યારે કોસ્ટ ચાલુ કર્યું હતું ને ઘણા દિવસથી આપણે કોસ્ટે કર્યું નથી, એટલે હું હમણાં વિચારી જ રહ્યો છું કે 1-2 દિવસમાં આપણે પાછા કોસ્ટના પાટે ચડવાનું છે, કારણ કે તમે લોકો તો મટીરિયલ આપણે જે સ્ટાર્ટ કર્યું છે એ તો ક્યારનું બાષ્પીભવન થઈ ગયું હશે, બરાબર. તો એ હું તમને 1-2 દિવસમાં ગોઠવું છું કોસ્ટનો લેક્ચર આપણો. તો કોસ્ટ જ્યારે મેં ચાલુ કર્યું હતું ને ત્યારે મેં તમને એક બ્રહ્મ વાક્ય કીધું કે આ પૃથ્વી ઉપર 2 ટાઈપના બિઝનેસ છે. એક જે લોકો ટેન્જિબલ ગુડ્સમાં ડીલ કરે છે અને એક એવા લોકો જે લોકો ઇનટેન્જિબલ આઇટમ્સ જે છે એ વેચે છે. હવે તમે જે કાંઈ પણ બિઝનેસ એક્ટિવિટી કરતા હો એ બિઝનેસ એક્ટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો વિચારો ને
તો ઘણા બધા લોકો જે છે એ એક સિંગલ સિટીના અંદર જ જે છે પોતાનો બિઝનેસ જે છે એ ફેલાવીને બેઠા હશે. બરાબર. જેમ કે આજે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ છે તો એ રાજકોટમાં જ બિઝનેસ કરે છે. બરાબર. ઘણા બધા એવા બિઝનેસીસ હશે કે જે લોકો ઇન્ટરસિટી ટ્રાન્ઝેક્શન્સ કરતા હશે, એટલે કે એ લોકોના બિઝનેસના ક્લાયન્ટ્સ અમદાવાદના હશે, બરાબર, વડોદરાના હશે, બરાબર, જામનગરના હશે, રાજકોટના હશે. બરાબર. ઘણા એવા બિઝનેસ છે કે જે લોકો ઇન્ટર સ્ટેટ બિઝનેસ કરતા હોય, એટલે એના ક્લાયન્ટ્સ ખાલી ગુજરાતના જ ન હોય, એના ઓબ્વિયસલી ક્લાયન્ટ્સ જે છે તો એના સપ્લાયર જે છે એ લોકો મહારાષ્ટ્રમાંથી એ ગુડ્સ મંગાવતા હોય ને વેચતા હોય, કર્ણાટકમાંથી એ ગુડ્સ મંગાવતા હોય ને વેચતા હોય. બરાબર. તો એ લોકો ઇન્ટર સ્ટેટ બિઝનેસ જે છે એ કરે છે. બરાબર. અને ઘણા બધા લોકો જે છે એ ઇન્ટર કન્ટ્રી ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય કે જેમાં એ લોકો પોતાના બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ખાલી ભારતમાં જ નહીં, એનો બિઝનેસ જે છે એ વિદેશોમાં પણ શું થયેલો છે, ફેલાય. એટલે સે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જો શિવાનીની જ વાત કરીએ કે શિવાની એ ટૂંકમાં આપણને આ પૂછ્યું, બરાબર, તો ઓબ્વિયસલી શિવાનીનો બિઝનેસ જે છે એ આખા વિશ્વમાં ફેલાયો અને શિવાની જે છે એ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એનો એક સપ્લાયર બેઠો છે. બરાબર. ત્યાંથી અમુક ગુડ્સ જે છે એ પોતાના ભારતમાં બિઝનેસ કરવા માટે મંગાવે છે. તો શિવાની બેઝિકલી શું કરી રહી છે તો કે પરચેઝ જ કરી રહી છે. જે રીતે આપણે અમદાવાદથી ગુડ્સ મંગાવીએ એ રીતે શિવાની ન્યુયોર્કથી ગુડ્સ મંગાવે છે કે વોશિંગ્ટનથી ગુડ્સ મંગાવે છે. બરાબર. તો અમદાવાદથી તમે ગુડ્સ મંગાવો કે વોશિંગ્ટનથી ગુડ્સ મંગાવો, તમારે બુકમાં એન્ટ્રી કરવાની શું આવે તો કે તમે જો ગુડ્સ પરચેઝ કર્યું હોય તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ કરવું પડે અને ક્રેડિટર્સનું અકાઉન્ટ ક્રેડિટ થાય. આ એન્ટ્રીમાં તો કોઈ ફરક ન પડે ને બાળકો, બરાબર ને? પણ અમદાવાદથી તમે ગુડ્સ મંગાવ્યું છે, બરાબર, તો એ તમે બુકમાં એન્ટર કઈ રીતે કરશો તો કે બુકમાં તમે એન્ટર કરશો, માનો કે સે ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયાનું ગુડ્સ મંગાવ્યું છે તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ કરશો 5 લાખ રૂપીસથી અને સપ્લાયરનું અકાઉન્ટ ક્રેડિટ કરશો 5 લાખ રૂપીસથી. બરાબર. પણ શિવાનીએ અમદાવાદથી ગુડ્સ મંગાવવાની જગ્યાએ વોશિંગ્ટનથી ગુડ્સ કે ન્યુયોર્કથી ગુડ્સ મંગાવ્યું, તો એનો સપ્લાયર જે છે, બરાબર, એ બિલ શિવાનીને મોકલશે તો એ બિલ ઇન્ડિયન રૂપીઝમાં નહીં, એ સપ્લાયરના દેશની કરન્સી, જે દેશમાં એ સપ્લાયર બેઠો છે, બરાબર, ત્યાં જે કરન્સી ચાલે છે એ કરન્સીમાં ડિનોમિનેટેડ થઈને આવ્યું છે. એટલે માનો કે શિવાનીએ $1 લાખ નું ગુડ્સ મંગાવ્યું છે, બરાબર, તો ઓલાએ બિલ પણ $1 લાખ નું જ બનાવ્યું હશે, $1 લાખ માં એ બિલ બન્યું હશે. શિવાની પોતાના બુકમાં એની એન્ટ્રી કરશે, પરચેઝ અકાઉન્ટ ડેબિટ $1 lakh ટુ સપ્લાયર્સ અકાઉન્ટ $1 lakh. બરાબર. ઓર આની જગ્યાએ આપણે એક્ઝામ્પલ ને જો ચેન્જ કરીએ કે શિવાનીએ જાપાનમાં એક એનો ક્લાયન્ટ જે છે એને ગુડ્સ વેચ્યું છે, બરાબર, તો જાપાનના ક્લાયન્ટ્સે એવો આગ્રહ રાખ્યો છે કે ભાઈ મારે યેનમાં જ એ વસ્તુ જે છે કે જે જાપાનની ઓફિશિયલ કરન્સી છે એમાં મારે બિલ જોઈએ છે. તો શિવાની એની એન્ટ્રી કરશે, ઓબ્વિયસલી ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ, પણ 1 લાખ જાપાનીઝ યેનમાં એ બિલ બનીને મળતું હશે, તો બુકના અંદર એને એન્ટ્રી 1 લાખ જાપાનીઝ યેન થી કરવી પડશે. તો આ માથાકૂટ થાય, બરાબર, કારણ કે શિવાની બિઝનેસ ક્યાં કરે છે ભાઈ, કયા દેશમાંથી શિવાની બિઝનેસ કરી રહી છે ઇન્ડિયામાં. તો કે ભારતમાંથી કરી રહી છે, બરાબર. ઇન્ડિયાની આપણી ઓફિશિયલ કરન્સી શું છે? ઇન્ડિયન રૂપી જે છે એ આપણી ઓફિશિયલ કરન્સી છે, બરાબર. જો શિવાનીને એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવા હોય, બરાબર, એના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ નું જો રિપોર્ટિંગ કરવું હોય તો એને કમ્પલસરી કઈ કરન્સીમાં કરવું પડશે તો કે એને કમ્પલસરી ઇન્ડિયન રૂપીઝમાં જ કરવું પડશે.
બરાબર, કારણ કે એના આ બે રીઝન થી આ વસ્તુ થાય કે એના 90% ટ્રાન્ઝેક્શન્સ ઇન્ડિયન રૂપીઝમાં જ છે. બરાબર, કારણ કે એવું તો ન થઈ શકે કે ક્રેડિટર્સ જે છે એમાં અડધા ક્રેડિટર્સ રૂપિયામાં બતાવે, અડધા ક્રેડિટર્સ ડોલરમાં બતાવે. બરાબર, કે અડધા ડેટર્સ રૂપિયામાં બતાવે ને અડધા ડેટર્સ જાપાનીઝ યેનમાં બતાવે. કાં તો બધું રૂપિયામાં બતાવવું પડે, કાં બધું ડોલરમાં બતાવવું પડે. બરાબર, વેરી ગુડ શિવાની. હવે તું આગળ જેવું બોલવાનો છું એ બોલી જા. પાછા આપણે બે જણા રૂબરૂ નહોતા તો આ વાત માટે તને હજી હું એક બીજી ચોકલેટ આપું. ગુડ, વેરી ગુડ. એ બતાવે છે કે તું મને બહુ જોરદાર રીતે સાંભળી રહી છે. તો આ વસ્તુ કન્ટિન્યુ રાખજે, મને સાંભળવાનું. તો ઓબ્વિયસલી શિવાનીએ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સ ને રિપોર્ટ કરવાનું થાય અને એ જે કરન્સીમાં રિપોર્ટ કરે છે, બરાબર, એ કરન્સીને આપણે રિપોર્ટિંગ કરન્સી કહીશું. શિવાની માટે રિપોર્ટિંગ કરન્સી હંમેશા કઈ રહેશે? તો કે શિવાની માટે રિપોર્ટિંગ કરન્સી હંમેશા ઇન્ડિયન રૂપીઝ જ રહેશે. અને આ ઇન્ડિયન રૂપીઝમાં શું કામ બતાવવાનું આવે એનું રીઝન આપણે કહેતા હતા ત્યાં વચ્ચે શિવાનીના ચોકલેટનો પોઈન્ટ આવી ગયો કે એક તો બીકોઝ ઓફ એના મેજોરિટી ટ્રાન્ઝેક્શન્સ ઇન્ડિયન રૂપીઝમાં થાય છે. બરાબર, એક ઈ રીઝન છે. અને બીજું આપણા જે લીગલ સ્ટેચ્યુટ જે છે, જેમ કે શિવાની જો એક કંપની ફોર્મેટમાં બિઝનેસ ચલાવતી હોય તો એને જે કંપનીઝ એક્ટ ફોલો કરવાનો છે. બરાબર, એની જો લિસ્ટેડ કંપની હોય તો જે સેબીના રેગ્યુલેશન્સ છે, બરાબર, એના કોઈ બીજા રેગ્યુલેટર્સ હોય તો એ લોકો બધાએ પહેલેથી જ આ નિયમ સેટ કરેલો છે કે જો તમારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આપવાના હોય તમારા સ્ટેક હોલ્ડર્સને તો એ લોકોને એ જ કરન્સીમાં આપવાના જે કરન્સીમાં તમે બિઝનેસ કરી રહ્યા, જે દેશમાં તમે રાધર બિઝનેસ કરી રહ્યા, તો તમારો ફાઇનાન્શિયલ યુઝર તમારા એ બધા રિપોર્ટ્સને સમજી શકશે. બરાબર, તો સેકન્ડ વસ્તુ જે છે એ છે લીગલ કમ્પ્લાયન્સ કરવા માટે પણ આ વસ્તુ જરૂરી બની જાય કે ભાઈ આપણે રૂપિયા જે છે એ સોરી અકાઉન્ટ જે છે એ રિપોર્ટિંગ કરન્સીમાં જ બતાવવાનું આવે. એટલે એક બહુ મોટો ક્વેશ્ચન ઊભો થાય કે આવા જે મેં ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જે શિવાનીએ આવા ટ્રાન્ઝેક્શન્સ ડ્યુરિંગ ધ યર કર્યા છે, એ ઇન્ડિયન રૂપીઝમાં નથી ડિનોમિનેટેડ થયેલા, એ કોઈ બીજી કરન્સીમાં ડિનોમિનેટેડ થયેલા છે. તો એને મારે બુકમાં કઈ રીતે રેકોર્ડ કરવા, બરાબર, કઈ રીતે હું એને બુકમાં મેઝર કરીશ? કારણ કે મને અકાઉન્ટિંગ એન્ટ્રી કરતા તો આવડે છે કે પરચેસ કર્યું હોય તો પરચેસ ડેબિટ થાય અને ક્રેડિટર્સ નું અકાઉન્ટ ક્રેડિટ થાય, સેલ્સ કર્યું હોય તો ડેટર્સ ડેબિટ થાય અને સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ થાય, કોઈ અસેટ લીધી હોય તો અસેટ અકાઉન્ટ ડેબિટ થાય અને બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. બરાબર, કે કોઈ લાયબિલિટી ઇન્કર કરી હોય કે કોઈ લોન લીધી હોય તો બેંક ડેબિટ થાય અને લોન નું અકાઉન્ટ ક્રેડિટ થાય. એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે હું કરું એ ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી શું થાય ઈ મને ખબર છે, પણ એ એન્ટ્રી કઈ રીતે બતાવવી ઈ માથાકૂટ થાય. કારણ કે ઈ એન્ટ્રી માટે જે મારે કરન્સી યુઝ કરવાની છે એ ઇન્ડિયન રૂપીઝમાં નથી, એ ફોરેન કરન્સીમાં છે, અધર દેન ઇન્ડિયન રૂપીઝ છે. તો મારું AS11 મને જે શિવાનીએ પેલા જ બ્રહ્મજ્ઞાન શિવાનીને થઈ ગયું અને એ લખીને આપ્યું, કારણ કે ધંધો કરી રહી છે તો એને તો ખબર હોવી જ જોઈએ. અમેરિકાથી $1 લાખ ના બિલ આવતા હોય તો એને ન ખબર હોય તો કોને ખબર હોય? તો ઓબ્વિયસલી મારું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ AS11 જે છે ઈ આ પર્પઝ માટે બન્યું છે કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હું અધર દેન ઇન્ડિયન રૂપીઝમાં કરું છું
એને કઈ રીતે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરી શકે, એના કન્વર્ઝન રૂલ્સ જે છે એ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના અંદર શું કરવામાં આવ્યા છે, સ્પેસિફાઈ કરવામાં બરાબર. પણ એવું જરૂરી છે જ નહીં કે શિવાની જે છે એ ખાલી કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરતી. શિવાની બહુ મોટી માણસ છે, આમે એકચ્યુઅલમાં એ મોટી માણસ જ છે બરાબર, પણ ઓબ્વિયસલી બિઝનેસમાં એને ગજબનો પ્રગતિ કરેલી છે. તો ખાલી એનો બિઝનેસ ભારતમાં જ નથી, એ વિદેશમાં બિઝનેસીસ ચલાવે છે પોતા. શિવાનીની બ્રાન્ચ અમદાવાદ, બરોડા, મુંબઈમાં તો છે, પણ ભેગી એની ન્યુયોર્કમાં છે, એની સિડનીમાં છે, એની ટૂંકમાં ટોક્યોના અંદર બ્રાન્ચ છે બરાબર છે. તો ઓબ્વિયસલી આવી જો બ્રાન્ચીસ ચલાવતી હોય શિવાની, તો તમે આગળ બ્રાન્ચ અકાઉન્ટિંગ કરતા શીખશો બરાબર. આગળ તમે હોલ્ડિંગ સબસિડિયરી વાળા પોર્શન ને તમે શીખશો કે તમારી સબસિડિયરીઝ કંપની હોય બરાબર, પેરેન્ટ કંપની કઈ રીતે અકાઉન્ટિંગ ને બધું કરે. તો આવા બધા બિઝનેસ જે તમે ચલાવતા હો ને એને બિઝનેસ ઓપરેશન્સ કહેવાય. ઓલા ટ્રાન્ઝેક્શન્સ હતા. મારો ન્યુયોર્કના અંદર કોઈ બ્રાન્ચ કે કોઈ ડીપો કે નથી. ન્યુયોર્કમાં મારો સપ્લાયર બેઠો છે જેની પાસેથી મેં ગુડ્સ મંગાવ્યું છે. તો જે રીતે હું ભારતમાં ટ્રાન્ઝેક્શન્સ કરું છું એ રીતે વિદેશથી મેં ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ ટ્રાન્ઝેક્શન નથી, હવે આપણે વિદેશમાં બિઝનેસીસ ચલાવી રહ્યા છીએ જેને આપણે બિઝનેસ ઓપરેશન્સ કહીશું. અને બીકોઝ ઓફ એ બિઝનેસ બીજી કન્ટ્રીમાં એસ્ટાબ્લિશ થયેલો છે એટલે આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ટર્મિનોલોજીને જો પકડીએ તો એને ફોરેન ઓપરેશન્સ કહેવાય બરાબર. તો આવા બિઝનેસીસ જે છે ને, બીકોઝ ઓફ મારે ભારતના નિયમ પ્રમાણે મારે મારા બિઝનેસનું એક ઓવરઓલ પિક્ચર મારા સ્ટેક હોલ્ડરને આપવું પડે. અને ભારતમાં જે બિઝનેસ એક કરું છું એ જ નહીં, મારા જેટલા બિઝનેસ છે એ બધાને ભેગા કરી અને એનું એક કમ્બાઇન્ડ પિક્ચર જે છે એ મારે બતાવવું, જેને હું કોન્સોલિડેટેડ વ્યૂ કહું છું. તો મારી બ્રાન્ચ જે છે કે જે સિડનીમાં છે બરાબર, અથવા તો મારા કરતા આપણે જે શિવાનીનું એક્ઝામ્પલ રાખ્યું હતું એ જ કન્ટિન્યુ રાખ્યું કે શિવાનીની જે બ્રાન્ચ જે છે એ સિડનીમાં છે. તો એ ટાઈમ એન્ડ અગેન આ સિડની બ્રાન્ચ જે ચલાવતો હશે ને માણસ, એ શિવાનીને પર્ટિક્યુલર પિરિયડના ત્યાં બિઝનેસમાં જે કંઈ પણ એને કર્યું છે એનો લેખા જોખા મોકલશે. મેજોરિટી ફોર્મમાં એ કઈ રીતે આવશે તો એનું ટ્રાયલ બેલેન્સ મોકલશે કે જેમાં એક ડ્યુરિંગ ધ પિરિયડ એ કેટલું પરચેસ કર્યું, કેટલું સેલ કર્યું, કેટલા એક્સપેન્ડિચર્સ કર્યા, એની પાસે ત્યાં કેટલી એસેટ છે, કેટલી લાયબિલિટીઝ છે, આ બધો ડેટા શિવાનીને ટાઈમ એન્ડ અગેન મળતો હશે. માથાકૂટ શું થાય કે આ બધા અકાઉન્ટ્સની બેલેન્સ જે શિવાનીને મળશે એ ઇન્ડિયન કરન્સીમાં નહીં હોય બરાબર, એ ઓસ્ટ્રેલિયન ડોલરમાં હશે બીકોઝ ઓફ એની બ્રાન્ચ સિડનીમાં છે એટલા બરાબર. તો અગેન ત્યાં માથાકૂટ આવશે કે શિવાનીએ ઓબ્વિયસલી આ જે ટ્રાયલ બેલેન્સ એની બ્રાન્ચે મોકલું છે કે જે ઇન્ડિયન કરન્સીમાં નથી. હવે અહીંયા કોઈ એક ટ્રાન્ઝેક્શન નથી, અહીંયા આખા અકાઉન્ટની બેલેન્સ છે. અને આવું એક અકાઉન્ટ નથી, આવા મલ્ટિપલ અકાઉન્ટ્સ. તો આજે શિવાનીનું પોતાના ભારતનું પરચેસ અને એની ઓસ્ટ્રેલિયન બ્રાન્ચે જે પરચેસ કર્યું છે એ બેનો ટોટલ કરી અને એને પોતાના પીએનએલ માં બતાવવું પડશે કે ભાઈ આટલું મારું ટોટલ પરચેસ. શિવાનીએ પોતે અહીંયા જે સેલ કર્યું અને ઓલી સિડની બ્રાન્ચે જે સેલ કર્યું એનો ટોટલ કરી અને એને ટોટલ સેલ્સ તરીકે બતાવવું પડશે. શિવાનીના પોતાના ડેટર્સ અને સિડની બ્રાન્ચના ડેટર્સ એનો ટોટલ કરીને શિવાનીએ બેલેન્સ શીટમાં બતાવવું પડશે. તો ઓબ્વિયસલી એ ટોટલ તો થઈ ન શકે. મેથેમેટિક્સ નો સીધો રૂલ લાગુ પડે કે ₹1 છે અને એક આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છે, તો રૂપિયા પ્લસ ડોલર ન થઈ શકે. તમારે જો કરવું હોય તો આવું લખવું પડે કે 5 લાખ પ્લસ $10,000 કે ઓસ્ટ્રેલિયન ડોલર. તો અહીંયા જે ટ્રાન્ઝેક્શનમાં માથાકૂટ આવી હતી એવી જ માથાકૂટ આવે કે શિવાનીએ શું કરવું પડે, જે અકાઉન્ટ ઓસ્ટ્રેલિયન ડોલરના અંદર ડિનોમિનેટેડ થયેલા છે એને ઇન્ડિયન રૂપીઝમાં શું કરવા પડશે, કન્વર્ટ કરવા પડશે બરાબર. આપણું AS11 આને રિલેટેડ પણ
કન્વર્ઝન રૂલ્સ જે છે એ આપેલા છે કે જ્યાં તમે ફોરેન ઓપરેશન્સ ચલાવો છો અને ફોરેન ઓપરેશન્સ ના અકાઉન્ટ્સ ને કઈ રીતે તમે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ માં એડ અથવા તો કોન્સોલિડેટ કરશો અથવા તો ઈ અકાઉન્ટ ને કઈ રીતે ઇન્ડિયન રૂપીસ માં કન્વર્ટ કરશો. પણ મારું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અહીંયા જ નથી અટકતું. બરાબર. હવે એનો એક બહુ ખુખાર અને ગજબનો પોઈન્ટ ભેગો આવે અને એ છે કે ઓબ્વિયસલી બીકોઝ ઓફ આગળ આપણે હમણાં ભણશું કે આ ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ના અંદર એક રિસ્ક છુપાયેલું છે, કારણ કે ભારતની કરન્સીમાં ડિનોમિનેટેડ નથી થયેલા. તો એક માર્કેટ છે, કરન્સી માર્કેટ, બરાબર, કે જે રોજ સવારે 9:15 ઓપન થાય છે અને સાંજે 5 વાગે ક્લોઝ થાય છે, કે જ્યાં અલગ અલગ દેશની કરન્સીઓ શું થાય છે, ટ્રેડ થાય છે. એના લીધે એવું બને કે શિવાની ને જે યુએસ ડોલર કે ઓસ્ટ્રેલિયન ડોલર માં જે ડિનોમિનેટેડ થયેલા ટ્રાન્ઝેક્શન્સ કે ઓપરેશન્સ ની અમાઉન્ટ છે એને ઇન્ડિયન રૂપીઝ માં કન્વર્ટ કરવામાં જાય તો કદાચ એને અમુક જગ્યાએ પ્રોફિટે થાય, જેટલા રૂપિયા મળવા જોઈએ એનાથી એને વધારે રૂપિયા મળે અને કદાચ એને લોસ પણ થાય. શિવાની આવું કરવા માંગતી નથી, એને સેફ પ્લે કરવું છે. તો એને પોતાના બિઝનેસમાં અમુક હેજિંગ ટેકનિક્સ એડ કરેલી છે, જેને આપણે ડેરિવેટિવ્સ કહીએ છીએ. અને શિવાનીએ પોતાના અમુક ટ્રાન્ઝેક્શન્સ ને પ્રોટેક્ટ કરવા માટે અમુક કોન્ટ્રાક્ટ્સ કરી નાખ્યા છે, બરાબર, જેને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ કહેવાય. જો આવા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ તમે કર્યા હોય તો આવા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ ને બુકમાં કઈ રીતે રેકોર્ડ કરશો, એનું પણ એલોબરેટ ડિસ્કશન AS11 માં. એટલે જો હવે તમે તમારા લીથામાં જોશો ને બાળકો, તો મેં જો શરૂઆતમાં જ તમને એક કીધું છે કે આપણું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે ને 3 કેટેગરીઝમાં તમે વેચી શકો. અહીંયા આપણે 3 વસ્તુ કે 3 પાર્ટનું અકાઉન્ટિંગ જે છે શીખવાનું. એક ફોરેન ટ્રાન્ઝેક્શન્સ, જેમ કે તમે ગુડ્સ વેચો છો, ગુડ્સ ખરીદો છો, અસેટ લ્યો છો, અસેટ વેચો છો, લોન આપો છો, લોન લ્યો છો, તો આ બધા શું કહેવાય, ફોરેન ટ્રાન્ઝેક્શન્સ કરો છો, પણ એની અમાઉન્ટ જે છે એ શેમાં છે, ફોરેન કરન્સીમાં ડિનોમિનેટેડ. સેકન્ડ કેટેગરી છે કે તમે બિઝનેસ ચલાવો છો ફોરેનના, તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આને ફોરેન ઓપરેશન્સ ના નામે આપણે લઈએ છીએ, જેની પાછી 2 કેટેગરી છે, એક ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ અને બીજા નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ. ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ના કન્વર્ઝન રૂલ અલગ છે, નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ ના રૂલ અલગ છે. ઇન્ટ્રીગલ ના અંદર શું આવે એ આપણે જ્યારે ઓપરેશન ચાલુ કરશું ત્યારે પાછું કહીશ જ ને, ત્યારે આપણે થોડુંક એલોબરેટલી સમજીશું. તો મારી ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે, મારું એવું યુનિટ કે જે મારા માટે જ વસ્તુ બનાવવાનું કામ કરે છે, બરાબર, મારો સેલ્સ ડિપો છે ત્યાં, બરાબર, જે ખાલી વેચવાનું જ કામ ત્યાં થઈ રહ્યું છે. જ્યારે નોન ઇન્ટ્રીગલ ના અંદર મારું જોઈન્ટ વેન્ચર છે, મારી સબસિડિયરી છે, મારી ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે, તો આ બધા નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ કહેવાય. મેં તમને ત્યાં નીચે એના એક્ઝામ્પલ્સ આપેલા લીથાના અંદર. અને ત્રીજી કેટેગરી છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ. આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ જે છે એની પણ પાછી 2 કેટેગરી છે, એક હેજિંગ પર્પઝ અથવા તો ફોર મેનેજિંગ રિસ્ક, અને બીજું સ્પેક્યુલેશન પર્પઝ, જુગાર રમવા. એક રિસ્ક ને મેનેજ કરવા માટે જો તમે કોન્ટ્રાક્ટ કર્યા હોય તો એને બુકમાં કઈ રીતે રેકોર્ડ કરવાના, અને ખાલી પ્યોર જુગાર રમવા માટે તમે કોન્ટ્રાક્ટ કર્યા હોય તો એને બુકમાં કઈ રીતે રેકોર્ડ. એટલે બ્રોડ 3 કેટેગરી, પણ આમ 5 વસ્તુ: ફોરેન ટ્રાન્ઝેક્શન્સ, ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ, નોન ઇન્ટ્રીગલ ફોરેન ઓપરેશન્સ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ફોર હેજિંગ પર્પઝ અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ફોર સ્પેક્યુલેશન. ભાઈ જે લીથામાં લખ્યું છે એવું જ બોલી રહ્યો છું ને હું? ઓહો,
એક મિનિટ હો બાળકો ખાલી. સાચું છે બકા, સાચું છે. એક મેં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કર્યો હતો ને બકા, એનું મારે જોવાનું હતું કે ભાઈ એમાં મારે પ્રોફિટ થઈ રહ્યો લોસ થઈ રહ્યો, એટલે વેરી ગુડ. કરણ તને ચોકલેટ આપત બકાવું પણ ભેગા છીની ને આપણે ત્યાં. થોડોક થયો બકા, વધારે નો થયો. આ મેં ઓરિજિનલ વિચાર્યું હતું એવું કર્યું હોય તો ઘણો થાત, તો લેક્ચર કેન્સલ કરી નાખત આજ. તો બાળકો હવે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને ચાલુ કરીએ એ પહેલા એ સમજી લઈએ કે આપણું S11 નો સ્કોપ શું છે, એ કઈ એવી વસ્તુઓ છે કે જ્યાં S11 લાગુ નથી પડતું. બરાબર, એટલે કે તમે S11 ને અપ્લાય નહીં કરી શકો એવી કઈ વસ્તુ. તો ઓબ્વિયસલી સૌથી પહેલા તો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ બન્યું છે ઇન્ડિયન કરન્સીમાંથી ફોરેન કરન્સીમાં, સોરી ફોરેન કરન્સીમાંથી ઇન્ડિયન કરન્સીમાં કઈ રીતે આપણે અકાઉન્ટને અથવા ટ્રાન્ઝેક્શન્સને કન્વર્ટ કરવા. બરાબર, એના રૂલ્સ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આપ્યા છે. એટલે યુએસ ડોલરને રૂપિયામાં કેમ કન્વર્ટ કરવા, કે આપણે ઓસ્ટ્રેલિયન ડોલરને રૂપિયામાં કઈ રીતે કન્વર્ટ કરવા. પણ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કોઈ કાળે એવા રૂલ નથી આપ્યા કે જ્યાં ઇન્ડિયન રૂપીઝને યુએસ ડોલરમાં કન્વર્ટ કરવા ઈ લોકોના કન્વીનિયન્સ પર્પસમાં. એટલે રીસ્ટેટમેન્ટ જેને આપણે કહીએ કે રીસ્ટેટમેન્ટ ઓફ ઇન્ડિયન કરન્સી ટુ ફોરેન કરન્સી ફોર ધેર કન્વીનિયન્સ પર્પસ, એના માટે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બન્યું નથી. એટલે માનો કે મારી સબસિડિયરી કંપની અમેરિકામાં છે, તો ઈ સબસિડિયરી કંપની એનું જે બેલેન્સ શીટ મને મોકલે ને, ઈ બેલેન્સ શીટ મારા પોતાની ભારતની બેલેન્સ શીટમાં કેમ એડ થાય, ઈ યુએસ ડોલર ને રૂપિયામાં કેમ કન્વર્ટ કરવું, એના માટે AS11 લાગુ પડશે. પણ ઈ અમેરિકાની સબસિડિયરી કંપનીને મારી અત્યારે ભારતની કંપની જે પેરેન્ટ કંપની છે એના અકાઉન્ટ જોઈએ, જેથી કરીને અમેરિકામાં પોતાની આખી વસ્તુ બતાવી શકે. બરાબર, તો ઈ મને એમ કે ભાઈ તમારા અકાઉન્ટ મને મોકલો યુએસ ડોલરમાં બનાવી નાખો, તો AS11 એના માટે નથી. It is not related to restatement of Indian currency to foreign currency. It is related to આપણે presentation and recognition of foreign currency to Indian currency. foreign માંથી ઇન્ડિયન માં આવવાનું છે, ઇન્ડિયન માંથી ફોરેન માં જમ્પ કરવા માટેના કોઈ રૂલ છે નહીં. એ AS11 એના ઉપર લાગુ પડતું નથી. સેકન્ડ, પ્રેઝન્ટેશન
of foreign currency transaction in cash flow fund flow statement. આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે આપણે બનાવીએ છીએ કે જેમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવશે, બેલેન્સ શીટ આવશે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ આવશે અને નોટ્સ ફોર્મિંગ પાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ આવશે. આમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ જે બનાવીએ ને એટલે આજે જો મેં કોઈ મારા ક્રેડિટર્સ ને પેમેન્ટ કર્યું છે ડોલર ટર્મ્સમાં, બરાબર, તો મારો કેશ ફ્લો અફેક્ટ થયો એનાથી. પણ ઈ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં એને કઈ રીતે બતાવવું, એનું પ્રેઝન્ટેશન કેમ કરવું, એના માટે AS11 નથી, એના માટે AS3 છે. AS3 સ્પેશિયલી બનાવવામાં આવ્યું છે કેશ ફ્લો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં, બરાબર. એટલે એના રૂલ ત્યાં લખ્યા. AS11 ને કોઈ લેવા દેવા નથી કે કેશ ફ્લો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શનને કઈ રીતે પ્રેઝન્ટ કરશો. તો यहाँ પણ AS11 લાગુ નહીં પડે, બરાબર. અને થર્ડ પોર્શન છે થર્ડ પોર્શન છે કે ઇન્ટરેસ્ટ કોસ્ટ so far as it is related towards adjustment for interest cost શું આપણે જે કે આપણે ફ્લક્ચ્યુએશન્સ આપણે જે કાઈ પણ ફ્લક્ચ્યુએશન્સ ગેઇન કે લોસ કરીએ છીએ, બરાબર, જે કાઈ પણ ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શનના રેટ્સમાં જે કાઈ ચેન્જીસ આવે છે, બરાબર, તો એવા ચેન્જીસ કે જેને તમે ઇન્ટરેસ્ટ કોસ્ટના એડજસ્ટમેન્ટ તરીકે લઈ રહ્યા છો, એ જે કાઈ ફોરેન ફ્લક્ચ્યુએશન્સ જે કાઈ પણ થાય છે ફોરેન કરન્સીમાં જે કાઈ ફ્લક્ચ્યુએશન્સ થાય છે, પણ તમે એને કન્સિડર કઈ રીતે કરી રહ્યા છો તો કે આને ઇન્ટરેસ્ટ કોસ્ટના એડજસ્ટમેન્ટ તરીકે મારે કન્સિડર કરવાનું, બરાબર. તો એના માટે A16 છે, બરાબર. એટલે ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ so far as it is related towards adjustment for interest cost, એવા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કે જેને આપણે ઇન્ટરેસ્ટ કોસ્ટ તરીકે રેકન કરીએ છીએ as per AS16 બોરોઈંગ કોસ્ટ, જે આપણું આના પછીનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનશે એનું અકાઉન્ટિંગ as per AS16 જ થશે. એટલે ઇવન ધો ઈ છે શું ફ્લક્ચ્યુએશન ડિફરન્સ છે, ફોરેન કરન્સીના રેટમાં જે ચેન્જ આવે છે ઈ છે, પણ એનું અકાઉન્ટિંગ કરવા માટે AS11 નહીં લાગુ પડે, એનું અકાઉન્ટિંગ કરવા માટે શું લાગુ પડશે, AS16 લાગુ પડશે, બરાબર. તો આ ત્રણ વસ્તુ, એક તો રીસ્ટેટમેન્ટ ઓફ ઇન્ડિયન કરન્સી ટુ ફોરેન કરન્સી, આના પર AS11 લાગુ નહીં પડે. પ્રેઝન્ટેશન ઓફ ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ઇન કેશ ફ્લો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, એનામાં પણ AS11 નથી. and fluctuation differences so far as it is related towards adjustment for interest cost, એના માટે AS16 છે. પાછું સમજાવો ને, નો સમજાણું. કોણ બોલ્યું પેલા તો એક મિનિટ. હું ઝહાબિયા. હા, નેટ વયું ગયું તું ઝહાબિયા? ના સમજાણું જ નહીં. ઓહો, અરે બાપ. જો હવે પાછું સાવ ધીમે ધીમે, હવે તું જે જ્યાં પણ વાક્ય સમજાય ને ત્યાં તું મને કહેજ. મારું AS11 જે છે એ ત્રણ વસ્તુ ઉપર અપ્લાય નહીં થાય. પહેલી વસ્તુ જે મેં કીધી કે AS11 બન્યું છે ફોરેન કરન્સીમાંથી ઇન્ડિયન કરન્સીમાં કઈ રીતે અકાઉન્ટને ટ્રાન્સફર કરવું, એનું કન્વર્ઝન કેમ કરવું, એના રૂલ્સ AS11 માં છે. ઇન્ડિયન કરન્સીમાંથી ફોરેન કરન્સીમાં જવાના રૂલ AS11 માં નથી. આને શું કહેવાય અંગ્રેજી ભાષામાં, રીસ્ટેટમેન્ટ ઓફ રિપોર્ટિંગ કરન્સી ટુ ફોરેન કરન્સી, બરાબર. અહીંયા AS11 લાગુ ન પડે. હા, સમજાણું. હા, એ પછી બોલવાનું, બરાબર, ગુડ. સેકન્ડ, આપણે આપણા P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટની સાથે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. તો જો મેં ડ્યુરિંગ ધ યર કોઈ ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શન્સ કર્યા હશે તો મારે એને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પ્રેઝન્ટ કરવા પડશે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવામાં કે કેશ ફ્લો સ્ટેટમેન્ટને પ્રેઝન્ટ કરવામાં ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શન ત્યાં કઈ રીતે બતાવવા એના રૂલ AS11 માં નથી.
એના માટે AS3 બનેલું છે, કેશ ફ્લો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 એના માટે બરાબર. એટલે ઓબ્વિયસલી મારું AS11 જે છે એ પ્રેઝન્ટેશન ઓફ ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ઇન કેશ ફ્લો સ્ટેટમેન્ટ માટે નથી ભાઈ. હા બી સમજાઈ ગયું. અને ત્રીજું એવું છે કે જો મેં ફોરેન કરન્સીની લોન લીધી હોય ને તો આગળ જ્યારે AS16 કરશું ને ત્યારે બહુ એલોબરેટલી AS16 ના પાર્ટ છે તો AS16 માં જ સમજવાનું આવશે. અત્યારે તો ખાલી એ રીતે આપણે યાદ રાખવાનું છે ખાલી કે જો મેં ફોરેન કરન્સીમાં લોન લીધી હોય તો ઈ લોનમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભા થાય. આ કોઈ પણ વસ્તુ કે જે ફોરેન કરન્સીમાં છે તો એના ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જેથી મળવાના જ છે ને એના માટે જ AS11 બન્યું છે. ઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ મારે મારા બુકમાં રેકોર્ડ કરવા પડે બરાબર. પણ આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નો મીનિંગ જો ઇન્ટરેસ્ટ કોસ્ટ થતો હોય ને કે ઇન્ટરેસ્ટ કોસ્ટ ના એડજસ્ટમેન્ટ તરીકે એને વાપરવાનું હોય તો એનું અકાઉન્ટિંગ AS11 પ્રમાણે નહીં થાય, એનું અકાઉન્ટિંગ AS16 પ્રમાણે થશે. કારણ કે આવા ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ને આપણે ડિફાઇન કરીશું ઇન્ટરેસ્ટ કોસ્ટ તરીકે. એ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ તરીકે નહીં ડિફાઇન કરીએ, એને ગણાશે ઇન્ટરેસ્ટ ગણાશે. જેના માટે AS16 જે છે એ બન્યું છે. AS16 આપણે ત્યાં શીખવું પડે. એટલે જે હેડિંગ છે એ શું છે? ફ્લક્ચ્યુએશન એટલે સર ડિફરન્સ. આ તો ખાલી આપણે કઈ બોરો કર્યું હોય બરાબર છે તો એના ઉપર જ લાગે ને. એટલે મીન્સ કે આપણે જો ફોરેન કરન્સીમાં કઈ બોરો કર્યું હોય બરાબર છે તો જ એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટ થાય એટલે તો જ લાગે ને. આ તો આપણે ઇન્ટરેસ્ટ ની વાત નથી થઈ રહી, પેલા તું સમજ વસ્તુ. અત્યારે નો સમજાય એનું એ રીઝન છે કારણ કે તને હજી બોરોઈંગ કોસ્ટ શું છે એ ખબર છે નહીં. આ તે ફોરેન કરન્સીમાં જો લોન લીધી હોય તો એ લોન ને બુકમાં બતાવ ને તો તે બુકમાં એનું જે પ્રિન્સિપલ અમાઉન્ટ જે હોય ને એ પ્રિન્સિપલ અમાઉન્ટ યર ઓન યર બેઝિસ થી ચેન્જ થશે. રૂપીઝમાં કન્વર્ટ કરીશ ને એટલે એમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આ જે ચેન્જ આવ્યો ને એને શું કહેવાય? ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવ્યો કહેવાય. જે આગળ આપણે હમણાં ડિસ્કશન ના અંદર લઈશું કે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કઈ રીતે ઊભા થાય બરાબર. આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કોઈ પણ ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શન આજે લોન લે છો તો એનો મતલબ શું છે? એક ફોરેન કરન્સીનું ટ્રાન્ઝેક્શન કર્યું કહેવાય. આજે માનો કે મેં $1 લાખ ની લોન લીધી છે બરાબર. એક્ઝામ્પલ થી સમજીએ. જ્યારે લોન લીધી ને ત્યારે $50 રેટ ચાલતો હતો બરાબર. વર્ષ પૂરું થયું ને ત્યારે $1 $55 થઈ ગયો. તો મારે આ લોન બુકમાં જ્યારે લીધી ને ત્યારે $50 લાખ થી બતાવી. કારણ કે $1 લાખ $1 લાખ ની લોન હતી ને $50 એનો રેટ હતો તો 50 લાખ રૂપીસ થયા. પણ યર પૂરું થયું ત્યારે એક્સચેન્જ રેટ જે છે $55 થઈ ગયો. તો જ્યારે કેરી ફોરવર્ડ થાય ને લોન ત્યારે એની રૂપિયા આવી જાય 55 લાખ રૂપિયા. તો ઇનિશિયલી મેં રેકોગ્નાઇઝ 50 લાખ થી કર્યું હતું અને હવે કેરી ફોરવર્ડ કરી રહ્યો છું 55 લાખ થી તો $5 લાખ નો ડિફરન્સ આવ્યો. આ 5 લાખના ડિફરન્સ ને કહેવાય ફ્લક્ચ્યુએશન ડિફરન્સ. એઝ પર AS11 આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ બુકમાં રેકોર્ડ કરવો પડે. એના રૂલ AS11 માં આપ્યા છે. પણ જો તું આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ને એવું કહેતી હો કે આ તો ઇન્ટરેસ્ટ કોસ્ટ નું એડજસ્ટમેન્ટ જે AS16 માં સમજાવવામાં આવ્યું છે કે કોને એ વસ્તુ કહેવાય ઇન્ટરેસ્ટ કોસ્ટ નું એડજસ્ટમેન્ટ, તો પછી એનું અકાઉન્ટિંગ AS11 પ્રમાણે નો થાય. આ 5 લાખ નું અકાઉન્ટિંગ તારે ક્યાં મુજબ કરવાનું? તો કે જે રૂલ AS16 માં સ્પેસિફાઈ કરવા પડે. ત્યાં AS11 નહીં લાગુ પડે, ત્યાં શું લાગુ પડશે? AS16 લાગુ. ઓકે સર, ક્લિયર. વેરી ગુડ. બાળકો બધાને ભાઈ હા સર. વેરી ગુડ. તો હવે આપણે આપણી ફર્સ્ટ કેટેગરી ચાલુ કરવાની છે બાળકો. અને ફર્સ્ટ કેટેગરીનું નામ છે ફોરેન એક્સચેન્જ કે ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન્સ, કે જેને આપણે શું કહીએ છીએ? ફોરેન ટ્રાન્ઝેક્શન્સ પણ કહીએ છીએ.
નામ છે ને ના 12 વણાટ પૂરું જ કરું. ફોરેન ટ્રાન્ઝેક્શન્સ, બરાબર. આ ફોરેન ટ્રાન્ઝેક્શન્સ નું અકાઉન્ટિંગ કેમ થાય, કઈ રીતે એને બુકમાં બતાવવાનું આવે એ આપણે સમજીએ એ પહેલા આપણે અમુક ટર્મ્સ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં યુઝ થાય છે એના મીનિંગ આપણને બહુ પ્રોપરલી ખબર હોવા જોઈએ. એટલે તમે જો લીથામાં જોશો ને બાળકો, તો જો મેં પાછળ એક ઇમ્પોર્ટ ટર્મ્સ એવું એક ટાઇટલ આપેલું, મળ્યું ભાઈ? બરાબર. આ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જે છે એ આપણે સમજવાની થાય. પણ હવે અત્યારે તમે મેસેજ લખી રહ્યા છો તો 11:54 જેવું તો થઈ ગયું છે. તો ઓબ્વિયસલી થોડું 5 મિનિટ હું વહેલું પૂરું કરું છું. સાંજે જ્યારે આપણે મળશું ત્યારે આ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ બધી 1 બાય 1 લઈશું, બરાબર, એને સમજીશું. એના પછી ફોરેન ટ્રાન્ઝેક્શન્સ નું અકાઉન્ટિંગ કેમ કરવું એ પાર્ટને લઈશું. બરાબર બાળકો? તો બધાને કંઈક નવું જાણવા મળ્યું હશે ભાઈ, એવું હું માનું છું. અને પાછા સાંજે મળીએ ત્યારે આ જ વસ્તુને આગળ વધારશું. તો આવજો બાળકો બધા. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર. આવજો આવજો આવજો. આવજે. શું લાવ્યું પછી તું? ફ્લૂટ હે? આજે આનો દિવસ છે, ફ્લૂટ વગાડવાનો. વેરી ગુડ. હાલો જાઓ. હાથ ને ડોબા.